સર પ્રાથમિક શાળા તાલુકો બગસરા ત્યાં બાળકો દ્વારા હાથ પર સંચો જે પેન્સિલની અણી કાઢવાનું હોય એની બ્લેડોથી કંઈક હાથ ઉપર ચેકાનું કંઈક અમને જાણ થઈ એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમે મંગાવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવું કંઈક બનાવ બન્યો છે એટલે આચાર્યએ તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે અને હાલ તો અમે મેડિકલ ટીમને પણ બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કાંઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું અને આ કોઈ બાબત કોઈને રિલેટેડ નીકળશે તો જે કાર્યવાહી કરવાની થશે એ કરશું. વધુમાં જી નહીં, અમને જે રિપોર્ટ પ્રાથમિક અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં શાર્પનરની જ વાત કરેલી છે ટીપીઓના પ્રાથમિક અહેવાલમાં. તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા પણ વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે ખરેખર તથ્ય શું છે. અત્યાર સુધી શિક્ષણ જગત કેમ આમ ચૂપ રહ્યું? કેમ આવી ઘટનામાં મીડિયા બાદ પ્રકાશમાં આવ્યું? નહીં, અમને આ ઘટનાની જાણ થઈ એટલે અમે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ મંગાવી લીધેલું છે. મીડિયાની આ જે જાણ તો ગઈકાલે થઈ પણ અમે પ્રાથમિક અહેવાલ શનિવારે જ મંગાવી લીધો હતો અને એમાં એવું કીધું હતું કે વાલી મિટિંગ થયેલી છે અને વાલી મિટિંગમાં કાઉન્સિલિંગ બાળકોનું વાલીઓનું કરીને સમજાવટ કરેલી છે એટલે એ અનુસંધાને પણ આ પાછું અત્યારે મીડિયામાં એમાં આવ્યું એટલે અમે ફર્ધર તપાસ તો આપેલી હતી પણ હવે અમે ખુદ રૂબરૂ તપાસમાં આવ્યા છીએ. હું પણ અત્યારે અહીંયા મુંજિયાસર હાજર છું. અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ આવી રહ્યા છે અને અમે અહીંયા હાજર રહીને આજે જ જે કાંઈ તથ્ય હશે એ જાણી અને આપને વિસ્તૃત માહિતી પૂરી પાડશું. શિક્ષણ વિભાગ શું પગલાં લે? કોઈનો દોષ જણાશે તો જે શિસ્ત સેવા અપીલના નિયમો હોય છે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે અથવા તો બાળકે કોઈ એ દોષ વગર કોઈ એવું કર્યું હોય છે તો અમે બાળકોનું પણ કાઉન્સિલિંગ કરવાનું અમારા કક્ષાએથી કરશું.